ખેડૂત ભાઈઓ, ફોરેસ્ટ સ્પેશિયાલિસ્ટ એડવાન્ટા લઈને આવ્યું છે તમારા માટે લોકપ્રિય ચારા બીજ જમ્બો સુપર, જે કે રસદાર છે, દમદાર છે અને જેની મબલક ઉપજ છે. જમ્બો સુપર વારંવાર કાપણી આપનારો ચારો છે. જમ્બો સુપરમાં લાંબા સમય સુધી ડુંડા નથી આવતા, જેના લીધે બહુ લાંબા સમય સુધી આનો ચારો લીલોછમ રહે છે. ખેડૂત ભાઈ જમ્બો સુપરની કાપણી વારંવાર કરીને પોતાના ચારાની જરૂરિયાતને પૂરી કરી શકે છે. જમ્બો સુપર અન્યની સરખામણીમાં વધુ કાપણી, વધુ ઉપજ આપે છે. જમ્બો સુપર નરમ, રસ ભરેલો અને સ્વાદિષ્ટ ચારો છે, જેને પશુઓ મન ભરીને ખાય છે. જમ્બો સુપર વધુ પૌષ્ટિક, વધુ પાચનશીલ ચારો છે, જેમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે. આને ખવડાવવાથી પશુનું આરોગ્ય પણ સારું રહે છે અને પશુ વધુ દૂધ આપે છે, જેના કારણે ખેડૂત ભાઈઓને વધુ લાભ મળે છે. જમ્બો સુપરનો મબલક પાક મેળવવા માટે ખેતરની યોગ્ય વાવણી જરૂરી છે. માટીનું પીએચ 6.5 થી 7ની વચ્ચે હોવું જોઈએ અને યોગ્ય જળ નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. જમ્બો સુપરનો બીજ દર 15 થી 16 કિલોગ્રામ એકર દીઠ છે. વધુ સારી ઉપજ મેળવવા માટે છોડવાઓમાં લાઇનથી લાઇનનું અંતર 30 સેન્ટીમીટર અને છોડથી છોડનું અંતર 15 સેન્ટીમીટર હોવું જોઈએ. ઉત્તમ પકડ અને સ્વસ્થ છોડવાઓ માટે વાવણીના તરત પછી સિંચાઈ કરવી જરૂરી છે. પકડ બની જાય ત્યાં સુધી જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખો. ઉત્તર ભારતમાં વાવણીનો યોગ્ય સમય માર્ચથી ઓગસ્ટ છે. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જમ્બો સુપરની આખું વર્ષ વાવણી કરી શકીએ છીએ. ખેતરમાં નિંદામણ પ્રબંધન માટે 500 થી 750 ગ્રામ એટ્રાજીન એકર દીઠ વાવણીના 24 કલાકની અંદર સ્પ્રે કરો અને વિશેષ રૂપથી પૂરતા ભેજનું પ્રમાણ ચોક્કસ કરો. NPK 30-15-15 કિલોગ્રામ એકર દીઠના દરથી છાંટો. વધુ ઉપજ માટે દરેક કાપણીના પછી 25 કિલોગ્રામ યુરિયા એકર દીઠ સિંચાઈની સાથે ઉપયોગ કરો. સામાન્ય રૂપે જુવારમાં ગાભામારાની ઈયળ અને શૂટ ફ્લાયનો પ્રકોપ હોઈ શકે છે. રક્ષણ માટે મેટાસિસ્ટોક્સ 25 EC 2 મિલીલીટર લીટર દીઠના પ્રમાણ મુજબથી છંટકાવ કરો. જમ્બો સુપરની પહેલી કાપણી 55 દિવસોના પછી કરવી જોઈએ અને એના પછીની કાપણી 35 થી 40 દિવસોના સમયગાળાના પછી કરવી જોઈએ. તો રાહ કઈ વાતની જુઓ છો? આજે જમ્બો સુપર લાવો અને લીલા ચારા અને ભરપૂર લાભ માટે નિશ્ચિંત થઈ જાઓ. જમ્બો સુપર રસદાર છે, દમદાર છે અને જબરદસ્ત ઉપજ છે. ચારો બોલે તો એડવેન્ટા.